મોશોક અને રાજાશાહી ઠાઠ માટે 5 શખ્સોએ ચોરીની યોજના બનાવી અને રાજવી પરિવારને જ નિશાન બનાવ્યો। વાત છે રાજપીપળાના પ્રસિદ્ધ રાજવંત પેલેસની, જ્યાં 5 શખ્સોએ ચોરી કરી। એન્ટિક બંદૂક અને રાજાની સહીવાળા કોરા ચેક સહિત 10,40,000ની ચોરી કરી। આરોપીઓએ કોરા ચેક બેંકમાં વટાવ્યા અને તેમનો ભાંડો ફૂટ્યો। આરોપીઓએ ચેક વટાવી મેળવેલા નાણાંમાંથી વાહનો પણ ખરીદ્યા। યુવરાજ માનવેન્દ્રસિંહે ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી કરી અને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સે અમદાવાદમાંથી અને નર્મદા જિલ્લામાંથી 4 સહિત કુલ 5 આરોપીને ઝડપી પાડ્યા। આરોપી ઝડપાયા ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી। મુખ્ય આરોપી સંજય મધુરકર અને તેની સાથે રહેનાર આરોપી મીત રાવલ મહેલમાં કેરટેકર તરીકે કામ કરતા હતા। હાલ પોલીસે 3 લાખ રૂપિયાની પિસ્તોલ અને 3 વાહન સહિત 6,80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। ત્રણેય આરોપી 2 દિવસના રિમાન્ડ પર। इस पूरे गुनाह को इन्होंने पिछले 3-4 महीने में अमल में लाया है। इन्होंने राजा जी के पास से मल्टीपल चेक चोरी करे हैं जो कि ऑलरेडी साइंड थे। फिर उसके अंदर इन्होंने रकम भर के और रिस्पेक्टिव उनके बैंक से ये पैसे विड्रॉ किए हैं और उसको इंस्टॉलमेंट्स में यूज करके इन्होंने ये व्हीकल उसे परचेज किया।